બનાસકાંઠાની અંદર હવે ચૂંટણી તો પૂરી થઈ ચૂકી છે, પરંતુ ખરાખરીનો જંગ ચૂંટણી પૂરી થયા બાદ જોવા મળી રહ્યો છે। જે માવજી ચૌધરી ચૂંટણી દરમિયાન શંકર ચૌધરી ઉપર ખુલીને વરસ્યા હતા અને જે શંકર ચૌધરી માવજી ચૌધરીની સામે ખુલીને સામે આવ્યા હતા, એ હવે માવજી ચૌધરી એ શંકર ચૌધરીની સામે બદલો લેવા ક્યાંક ઉતર્યા હોય મેદાને તેવું લાગી રહ્યું છે। 73 વર્ષની ઉંમરે માવજી ચૌધરીએ ભારતીય જનતા પાર્ટી પાસે ટિકિટ માંગી હતી અને ભાજપે ટિકિટ ના આપતા અપક્ષ દાવેદારી જે માવજી ચૌધરીએ નોંધાવી હતી, એ માવજી ચૌધરી હવે શંકર ચૌધરી માટે માથાનો દુખાવો બન્યો હોય તેવું લાગ્યું છે। આમ તો વાવની અંદર ચૂંટણી પૂરી થઈ ગઈ છે, માહોલ શાંત થઈ ચૂક્યો છે, પરંતુ આ શાંત માહોલની વચ્ચે ફરી એક વખત એક જાહેર મંચની સભા ઉપરથી માવજી ચૌધરીનો હુંકાર જોવા મળ્યો અને આ હુંકારની અંદર સમાજના લોકોની સામે, સમાજની અંદર ભાગ પાડનારા લોકોને લઈને તમામ વાતો એ માવજી ચૌધરીએ ખુલીને બોલ્યા હતા। માવજી ચૌધરી ફરી એકવાર એના એ જ અંદાજમાં જોવા મળ્યા કે જે અંદાજની અંદર વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા તેઓ જોવા મળતા હતા। આજે બનાસકાંઠાની અંદર અખિલ આંજણા ચૌધરી યુવા મંડળ બનાસકાંઠા વતી એક સાધારણ સભા હતી અને સાથે સાથે સાધારણ સભાની સાથે નૂતન વર્ષનું સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની અંદર ચૌધરી સમાજના મોટા સંખ્યામાં લોકો, મહિલાઓ, યુવાનો એ તમામ લોકો ત્યાં ઉપસ્થિત હતા અને આ તમામની વચ્ચે આ સંગઠનના, આ મંડળના પ્રમુખ દ્વારા માવજી ચૌધરીને સ્ટેજ ઉપર બોલાવવામાં આવ્યા અને સ્ટેજ ઉપર માવજી ચૌધરીની હાજરીથી સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર આખો માહોલ બદલાઈ ગયો છે। વિધાનસભાની પેટા ચૂંટણી વખતે શંકર ચૌધરીની સામે જે માવજી ચૌધરી ખુલીને પ્રચાર કરતા હતા અને ચૌધરી સમાજના અલગ અલગ જગ્યા ઉપર તમામ લોકો સાથે મળીને સંમેલનો બોલાવતા હતા અને એ સંમેલનમાં માવજી ચૌધરી એ હુંકાર ભરતા હતા, તેવી જ હુંકાર આજે માવજી પટેલે ફરી એકવાર ભરી છે। હવે શંકર ચૌધરી માટે એટલા માટે માથાનો દુખાવો થઈ ચૂક્યો છે કે માવજી ચૌધરીની સામે ચૌધરી સમાજમાંથી જ આવતા શંકર ચૌધરી એ ખુલીને ચૂંટણી પ્રચારની અંદર મેદાને ઉતર્યા હતા, એટલા માટે હવે ચૌધરી સમાજની અંદર બે અલગ અલગ ભાગ પડ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। એક તરફ શંકર ચૌધરી છે તો બીજી તરફ માવજી ચૌધરી છે। શંકર ચૌધરી માટે માથાનો દુખાવો એટલા માટે માવજી ચૌધરી બન્યા છે કે જો વાવની ચૂંટણીનું પરિણામ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં ન આવ્યું અથવા તો પરિણામ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં આવ્યું, પરંતુ હવે ખરાખરીનો જંગ એ છે કે વર્ષ 2027ની ચૂંટણીની અંદર શંકર ચૌધરીએ કઈ બેઠક પરથી લડવું એ નક્કી કરવું ખૂબ મુશ્કેલ છે। વાવ વિધાનસભાની પેટા ચૂંટણી હતી, ભારતીય જનતા પાર્ટીએ સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતાર્યા હતા। ઠાકોર સમાજનું મતોનું સમીકરણ જોઈને ભાજપે આ નક્કી કર્યું હતું, પરંતુ આ તમામની વચ્ચે જ્યારે માવજી ચૌધરી અપક્ષની અંદર પોતાની દાવેદારી નોંધાવી, એટલા માટે ચૌધરી સમાજના મતો કવર કરવા માટે જ્યારે શંકર ચૌધરી માવજી ચૌધરીની સામે ખુલીને પ્રચાર માટે ઉતર્યા હતા, ત્યારે હવે માવજી ચૌધરીએ આગામી 2027ની ચૂંટણીની અંદર જો થરાદ બેઠક ઉપર લડવા માટે જાય છે તો શંકર ચૌધરી થરાદ બેઠક ઉપર ઊભા રહેશે કે નહીં તે પણ એક મહત્વનો મુદ્દો છે। વાવ બેઠક ઉપર ચૌધરી સમાજનું પ્રભુત્વ, મતોની જો સમીકરણની વાત કરવામાં આવે તો ઠાકોર સમાજના મતો કરતાં ચૌધરી સમાજના મતો ખૂબ ઓછા પ્રમાણની અંદર છે, 40,000 થી 45,000ની આસપાસ, પરંતુ આ જ ચૌધરી સમાજના મતદારો એ થરાદની અંદર નિર્ણાયક સાબિત થઈ શકે છે અને માવજી ચૌધરી પણ મૂળ એ થરાદના વતની કહી શકાય, તેમનું મતદાન મથક પણ થરાદ વિધાનસભામાં આવે છે। આ એ જ માવજી ચૌધરી છે કે જે 1995ની સાલની અંદર થરાદ અને વાવ બેઠક એક હતી તે દરમિયાન તેઓ જીત્યા હતા। એટલે હવે આ બેઠક ઉપર ખરાખરીનો જંગ અને એ જંગની વચ્ચે બનાસકાંઠાની અંદર આંજણા ચૌધરી યુવક મંડળ દ્વારા એક સાધારણ સભા જે બોલાવવામાં આવી હતી, નૂતન વર્ષનું સ્નેહ મિલન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, એ મંચ ઉપર ચૌધરી સમાજના મોટા દિગ્ગજ મહાનુભાવો ઉપસ્થિત હતા અને આ તમામ લોકોની ઉપસ્થિતિની વચ્ચે માવજી ચૌધરીએ હુંકાર ભર્યો। ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની સામે પડેલા તમામ વિરોધીઓને તેમને આ સ્ટેજ ઉપરથી જવાબ આપ્યો
અને હવે આ જવાબ આપ્યા બાદ માવજી ચૌધરી એ આગામી સમયની અંદર શંકર ચૌધરી સામે ખુલીને મેદાને ઉતરતા હોય તે પ્રકારે લાગી રહ્યું છે. શું લાગે છે આ સાધારણ સભા અને નૂતન વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમને લઈને આપને? હું એટલા માટે આપને પૂછી રહ્યો છું કે વિધાનસભાની પેટા ચૂંટણી હતી અને આ જ પેટા ચૂંટણી દરમિયાન શંકર ચૌધરી જે છે તેની સામે માવજી ચૌધરી ખુલીને આવ્યા હતા અને માવજી ચૌધરીની સામે શંકર ચૌધરી ખુલીને આવ્યા હતા. બંને ચૌધરી સમાજના મોટા નેતાઓ બંને આમને સામને થઈ ચૂક્યા હતા અને આ ઘડી બાદ હવે ચૂંટણી તો પૂરી થઈ ચૂકી છે, પરંતુ શંકર ચૌધરી સામે હવે માવજી ચૌધરીએ બાયો ચડાવી દીધી. શંકર ચૌધરીનું રાજકીય ભવિષ્યને લઈને આપનું શું કહેવું છે એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને આગામી સમયમાં માવજી ચૌધરી કે શંકર ચૌધરી સામે કેવી રીતે બાયો ચડાવી શકે છે હજુ પણ જો આપ જાણતા હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.